તો મિત્રો આજે વાવની અંદર આઝાદભાઈ હા આપણે નીચે આવો એ આજે પાણી ભર્યું આ પાણીની અંદરથી દેશોડ ભગતના ગુરુ નર્મદાગીરી બાપુ એમનું નામ હતું અને આજે આપણે જગ્યા તમે દર્શક મિત્રોને બતાવી આ વાવ એ નાગાબાવાની વાવથી ઓળખાય છે અને આ જ વાવની અંદર દેશોડ ભગતના ગુરુ નર્મદાગીરી બાપુએ ઘીના 15 ડબ્બા એમ કહેવાય કે ઘીના કાઢેલાની અંદર. એટલે એ પ્રસંગ શું હતો? પ્રસંગમાં એવું હતું કે દેશોડ ભગત રહ્યા ને એમને પોતે સંત મેળાનું આયોજન કર્યું હતું અને સંત મેળાના આયોજનના દરમિયાન એમ કહેવાય કે 15 ડબ્બા ઘીનો ટૂટો આવ્યો હતો એટલે એમને એમના ગુરુના આશ્રમે એમના શિષ્યો હતા બરોબર એમના જે કાર્યકર્તા અને શિષ્યો હતા બધા એમને મોકલા કે આપણા ગુરુના આશ્રમે જાઓ ને ગુરુને કહેજો કે દેશોડે 15 ડબ્બા ઘી મંગાવ્યું છે. એટલે પછી અહીંયા આશ્રમે આવ્યા બધા એમના જે સંચાલકો હતા એ અહીંયા આવ્યા શિષ્યોના સંચાલકો એ બધા આવ્યા અને પછી એને નર્મદાગીરી બાપુને વાત કરી કે દેશોડ ભગતે 15 ડબ્બા ઘી મંગાવ્યું છે. એટલે નર્મદાગીરી બાપુ એમના આયોજકો અને શિષ્યો જે કંઈ હતા સંચાલકો એને કીધું કે જાઓ વાવની અંદરથી જે છે એ ભરી લો. એટલે એમને વહેમ પડ્યો કે બાપુ વાવમાં તો પાણી છે પણ નર્મદાગીરી બાપુએ કીધું કે મને ખબર છે પાણી છે પણ તમે ભરી લો જાઓ. પછી આ લોકોને બધા સંચાલકો અને શિષ્યો હતા એને એમ થયું કે નર્મદાગીરી બાપુએ કીધું છે કે તો કાંઈક આની અંદર રહસ્ય કે કાંઈક ચમત્કાર હશે. એટલે એમ કહેવાય કે આ જ પાણી આ પાણીના ડબ્બા ભરીને લઈ ગયા ત્યાં જગ્યાએ દેશોડ ભગતની જગ્યાએ તાણે એમ કહેવાય કે આ પાણી જે છે ને એ ઘીમાં પરિવર્તિત થઈ ગયેલું. અને જાણે પ્રસંગ પૂરો થઈ ગયો એ વખતે પ્રસંગ પૂરો થઈ ગયા પછી દેશોડ ભગતે એમ કહેવાય કે 15 ડબ્બા જે ઘી છે એ ગુરુના આશ્રમે પાછું મોકલાયું. તાણે પણ ગુરુએ સંચાલકો અને શિષ્યોને કીધું કે જે હવે તમે પાણી જ્યાં ભર્યું હતું વાયની અંદર જેને નાખી દો એમ કહેવાય કે ઘી આ વાવના પાણીની અંદર પાછું નાખ્યું એટલે પાછું હતું એમના ઘીમાંથી પાણી બની ગયેલું. આ એ જ વાવ છે કે જે સંત દેશોડ ભગતના સાથે અને ગુરુ નર્મદાગીરી બાપુના સાથે આ જોડાયેલું છે અને નર્મદાગીરી બાપુ હતા એ દેશોડ ભગતના ગુરુ હતા. અને આ રીતનો ઇતિહાસ છે. વાવનું નામ શૈલેષભાઈ એકવાર જણાવ્યું તો આપણે ધ્રાંગધ્રામાં આ જે વાવ છે મિત્રો એ નાગાબાવાની વાવ તરીકે ઓળખાય છે. આમ તો નાગાજીની વાવ તરીકે ઓળખાય છે પણ અમારા એમ કહેવાય કે અહીંની જે દેશી ભાષા છે પ્રાચીન આપણે હાવ કહેવાય કે ગામઠી ભાષામાં અમે બધા જે રહ્યા એના ધ્રાંગધ્રાના વતનીઓ નાગાબાવાની વાવ તરીકે ઓળખી છીએ. સરસ સરસ દોસ્તો આખી વાવ મેં તમને દેખાડી વિશેષપણે આપણે એનો ઇતિહાસ પણ જાણ્યો. તો ફરીને મળીશું કંઈ નવા વિડીયો સાથે પરંતુ તમે જ્યારે ધ્રાંગધ્રા બાજુ આવો ત્યારે વાવના દર્શન કરવા અચૂક આવજો. અસ્તુ ધન્યવાદ. જય હિન્દ જય મા ભારતી.